રમીલા વેકરિયા છે. ખાસ કરીને મિયાઝાકી મેં ટ્રાય કરવા વાસ્તે વાવી છે, પણ આ વર્ષે એના 3-4 મેંગો આવ્યા છે અંદર, તો બહુ સરસ છે. અને જાપાનીઝ છે, મોંઘામાં મોંઘી એ કેરી છે, પણ કેરીની શું ખાસિયત છે? ખાસિયત એ છે કે ડાયાબિટીસ માટે સારી છે, અને અંદર વિટામિન સી છે, અને બહુ આમ સ્વીટ છે, પણ ડાયાબિટીસવાળા ખાઈ શકે, વાંધો નથી આવતો, પણ બહુ સરસ છે. અને એનું ફળ જોઈએ તો 500 થી 600 ગ્રામનું થાય છે. પણ આગામી દિવસોમાં કરવી છે, હવે હજી 1 વર્ષ રાહ જોવાની છે, કેમ કે હજી સક્સેસફુલ થાય પછી કરાય, કેમ કે એમાં છે ને બોર ઘણા આવે છે, ફળ બી બહુ બધા આવે છે, પણ એ પછી ખરી જાય છે. અત્યારે 3 થી 4 જ મારામાં ફળ પકડ્યા હતા, હજી નાનો છે થોડોક, એટલે હજી 1 વર્ષ રાહ જોવી પડશે એમ. એને 8 વર્ષ થઈ ગયા છે. બીજી એક વાત કે પરિવાર લંડન હોવા છતાં તમે અહીંયા કેવી રીતે ખેતી કરો છો? શું ઉદ્ગમ? મને છે ને, મને ઇન્ટરેસ્ટ છે આ ઝાડ, નવા ઝાડ વાવવામાં, નવું બધું નવું કરવાનું છે. બધા મારા કને ઘણી બધી જાતના ફ્રૂટના ઝાડ છે. મિયાઝાકી તો અત્યારે હમણાં આવ્યું છે, પણ બીજા બધા ઘણા બધા છે મારી પાસે. એની રાહ જોઉં છું હવે કે ક્યારે બધા ફ્રૂટ આવે અંદર.